અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના આજના ઓનલાઈન વ્યાખ્યાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે શ્રી રમજાન હસણિયા આપણને નળાખ્યાન રૂપરાગથી સ્નેહરાગની સફર એ વિશે વાત કરવાના છે. હું રમજાન હસણિયાનો થોડો પરિચય આપીને એમની વાત શરૂ કરે એ પહેલાં આપને પરિચિત કરવા માગું છું. રમજાન હસણિયાનો જન્મ 3 ડિસેમ્બર 1984ના રોજ કચ્છના મુન્દ્રા તાલુકાના મોટી ભાખર નામના ગામમાં થયો હતો. તેમના માતા પિતા હર્ષણ બાપા અને હવાબા ખૂબ નમ્ર, મહેનતુ અને સદાચારી જીવન જીવતા હતા. તેમના વડવા માટીકામનો વ્યવસાય કરતા હતા. મુસ્લિમ કુંભાર પરિવારમાં જન્મ્યા હોવા છતાં તેમનો ઉછેર જૈન અને હિન્દુ પરિવારોની વચ્ચે થયો અને તેથી ખૂબ જ નાની ઉંમરે તેઓ જૈન અને હિન્દુ ફિલસોફી, સિદ્ધાંતો અને આપણી પૌરાણિક કથાઓથી પરિચિત થયા. 10મા ધોરણમાં એમણે પ્રથમ સ્થાન મેળવેલું. 12મા ધોરણનો અભ્યાસ એમણે મુન્દ્રાની આરડી હાઈસ્કૂલના કોમર્સમાં રહીને કર્યો. 1999માં એ એક બાલ શિબિરમાં ભાગ લે છે, જેમાં ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં
એ શિબિર યોજાયેલો. સાથે ડૉક્ટર ગીતાબેન જૈન પણ સંચાલનમાં હતા અને આ બંને વિદ્વાનોની એમના પર એટલી બધી અસર થઈ કે એમનામાં એક બીજ રોપાયું. 2005માં ભુજની લાલન કોલેજમાંથી એમણે BAની પદવી પ્રાપ્ત કરી. 2007માં એમણે કચ્છ યુનિવર્સિટીમાં MA કર્યું અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો, જે એમને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબની હાજરીમાં આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો હતો. કચ્છ યુનિવર્સિટીમાંથી એમણે વિનેશ અંતાણીની પ્રિયજન અને મૈત્રેયી દેવીની ન હન્યતે આ બે નવલકથાઓને કેન્દ્રમાં રાખીને આ બે નવલકથાઓમાં પ્રેમના નિરૂપણનો તુલનાત્મક અભ્યાસ એવા વિષય ઉપર ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ એમણે PhDની પદવી પ્રાપ્ત કરી છે. 2014માં GPSC ક્લાસ 2ની પરીક્ષા પાસ કરીને તેઓ રાપરની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાય છે. 3 વર્ષ આ કોલેજનું આચાર્ય પદ પણ એમણે સંભાળ્યું છે. જૈન ધર્મની ABCD શીખવાથી માંડીને અટપટા જૈન શાસ્ત્રો અને જૈન સાહિત્યના સારને સમજવા એમને મહારાજ ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજનું માર્ગદર્શન મળ્યું છે. મહારાજ સાહેબના સાનિધ્યમાં એમનો જૈન ધર્મનો અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અભ્યાસ ઉત્તરોત્તર વધતો રહે છે. તેમની નિષ્ઠા, જિજ્ઞાસા, સ્વાધ્યાયની ટેવ અને મહારાજ સાહેબના માર્ગદર્શનથી તેઓ જૈન ધર્મના ઊંડા અભ્યાસી બની રહ્યા છે અને આજે ભારતભરમાં અને દેશ વિદેશમાં જૈન ધર્મ પર ઉત્તમ વ્યાખ્યાનો આપે છે. એવા જ વિદુષી ગુરુજન પ્રોફેસર ડૉક્ટર દર્શનાબેનના સાનિધ્યમાં એમણે રામાયણ, મહાભારત જેવા આપણા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, તો સાથોસાથ વિનોબા, વિવેકાનંદ જેવા વિશ્વ વિભૂતિઓનું દર્શન પણ એને સહજ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મનો હાર્દ, જ્ઞાન અને ભક્તિ એમને દર્શનાબેન પાસેથી વારસામાં મળે છે. આમ કચ્છના એક નાનકડા ગામનો દીકરો રમજાન હસણિયા આજે એક સંનિષ્ઠ અને પ્રેમાળ અધ્યાપક, અભ્યાસી અને મધુરભાષી વક્તા તરીકે બહુ મોટી લોકચાહના પ્રાપ્ત કરે છે. ગુરુજનો દ્વારા મળેલી તાલીમને ઉજાગર કરવાનો તેમનો પ્રયત્ન ખરેખર ખૂબ જ સરાહનીય છે, અનુમોદનીય છે. રમજાન હસણિયાને સાંભળવા એ જીવનનો લહાવો છે. એ જે વિષય લઈને આવે એ વિષય વિશે પૂરી સંનિષ્ઠ તાલીમ મેળવે, એ વિષયના ઊંડાણમાં જાય અને જેટલું તલસ્પર્શી જ્ઞાન એને પ્રાપ્ત થાય એટલું જ્ઞાન એ એમના ગુરુજનો પાસેથી, વિદ્વજ્જનો પાસેથી પ્રાપ્ત કરે અને એમની રજૂઆત એટલી બધી અસરકારક હોય કે આપણે એના ભાવમાં ભીંજાયા વગર રહીએ જ નહીં. તો આજે આપણે રમજાન હસણિયાને સાંભળીશું. એમનો વિષય છે નળાખ્યાન, રૂપરાગથી સ્નેહ રાગની સફર. તો સાંભળીએ ડૉક્ટર રમજાન હસણિયાને. વિશ્વકોશના આંગણેથી આપ સૌને મારા સાદર નમસ્કાર, પ્રણામ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું આ કેન્દ્ર સાહિત્યિક અને અન્ય કેટલીય પ્રવૃત્તિઓ અહીંથી નિરંતર સાતત્યપૂર્ણ રીતે થયા કરે છે. કેટલીક પ્રવૃત્તિઓમાં મારે પોતે ભાગીદાર બનવાનું આવે છે, એટલે એનો સીધો અને કેટલીક પ્રવૃત્તિઓનો પરોક્ષ સાક્ષી રહ્યો છું. પરમ આદરણીય ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ આ બધી પ્રવૃત્તિઓને જુદી રીતે વેગ આપી રહ્યા છે, એક નવી અને જરૂરી દિશામાં લઈ જઈ રહ્યા છે. એનો આપણને સૌને આનંદ છે. મારા ઉપર વિશેષ ઉપકાર એમનો એ રહ્યો છે કે જુદા જુદા સંદર્ભે, સમયાંતરે જુદા જુદા વિષય પર કામ કરવાની તક આપીને મારા જેવા બીજા પણ કેટલાય નિશાળીઓને એમણે સતત અભ્યાસરત રાખ્યા છે, કામ કરતા રાખ્યા છે. એટલે સંસ્થાનો અને આરંભે જ પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબનો આભાર માની લઉં છું. આપ સૌ શ્રોતાઓને, જેમાં મોટાભાગના મારાથી વરિષ્ઠ છે, એમને પણ પ્રણામ કરી એમનો આરંભે જ આભાર માની લઈ મારી વાત શરૂ કરું છું. સાહેબની એક કૃપા આજે વિશેષ થઈ છે. મારા ગમતા એક બહુ જ મજાના આખ્યાન વિશે વાત કરવાની તક એમણે મને આજે આપી છે. પ્રેમાનંદ મારા પ્રિયતમ કવિ છે એમ કહું તો એ ખોટું નથી. એ કવિની
કેટલી સરસ કૃતિઓ, એના 3 પ્રમુખ આખ્યાનો, એની વાત તો આગળ કરું, પણ એમાંથી આજે મારે નળાખ્યાન રૂપરાગથી સ્નેહરાગની સફર એ વિષય ઉપર વાત માંડવાની છે. અને એ માંડતા પહેલાં એક ભૂમિકા રૂપે એટલું જરૂર કહેવાનું કે મધ્યકાળ ઉપર એવો એક આક્ષેપ છે કે એમાં માત્ર ધર્મની કે વૈરાગ્યની વાતો કરાઈ છે, જીવનનું કચ્ચરિયું કરી નાખવામાં આવ્યું છે, જીવનના આનંદનો, જીવન રસનો છેદ ઉડાડી દેવાયો છે. પણ એની સામે જવાબરૂપે જે કેટલીક કૃતિઓની વાત થઈ શકે, એમાંની એક સરસ કૃતિ તે નળાખ્યાન છે. પ્રેમાનંદ, જેને મધ્યકાળના મહાકવિનું બિરુદ આપવામાં આવ્યું છે, એવા પ્રેમાનંદની એમની જ બનાયેલી જે કેટલીક 25 જેટલી કૃતિઓ છે, એમાંથી 3 કૃતિઓ અમારા શિક્ષિકાબેન અધ્યાપક ડૉક્ટર દર્શના ધોળકિયા તો વર્ગમાં હસતા હસતા કહેતા કે પ્રેમાનંદના આ 3 આખ્યાનો, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું અને નળાખ્યાન, એ વાંચ્યા વગર જો કોઈ મૃત્યુ પામે તો સ્વર્ગમાં પણ એને સ્થાન ન મળે. એટલે કે એવી ઉત્તમ કૃતિઓ કે જેને વાંચ્યા વગર રહી જ ન શકાય. અને એમાં પણ 3જું આખ્યાન એટલે કે નળાખ્યાન, કેવું મજાનું પ્રેમની શાશ્વત વાતને લઈને ચાલતું આ આખ્યાન. આ આખ્યાન પ્રેમની ઉદાત્તતા આપણી સમક્ષ મૂકી જાય. અને એવી જ મધ્યકાળમાં ઘણી બધી પ્રેમ કથાઓ લખાઈ છે. નળ દમયંતી જેવી, સુલીભદ્ર કોશાની, નેમિ રાજુલની જૈન કથાઓ અને બીજી પણ ઘણી પ્રેમ કથાઓ છે. પણ આજે આપણે વાત માંડીએ નળાખ્યાનની. નળાખ્યાન પ્રેમાનંદની ઉત્તર આયુમાં એટલે કે પછીના સમયમાં લખાયેલું આખ્યાન છે. એના આગળના આખ્યાનોની કવિ તરીકેની જે એમની વિશેષતાઓ છે એ ધીરે ધીરે ખીલતી નળાખ્યાનમાં જાણે કે પૂર બહારમાં એ બધી કળાઓ જાણે ખીલી હોય એમ આપણને નળાખ્યાન કૃતિમાંથી પસાર થતાં લાગે. એટલે આ એવું આખ્યાન છે કે જે આખ્યાનની કથા મૂળ એના સોર્સ જે છે એ તો મહાભારતમાંથી લેવાયા છે, પણ પ્રેમાનંદ જ્યારે કોઈ કથાને હાથમાં લે છે ત્યારે એ કથા સંપૂર્ણ પ્રેમાનંદની બની જાય છે અને પ્રેમાનંદ એને પોતાની રીતે રમાડે છે. આપણો જે વિષય છે એની ભૂમિકા રૂપે મારે કહેવાનું થાય તો એ પણ કહું કે આપણે જે કોઈ ફિલ્મો અત્યારે જોઈએ છીએ અથવા તો જે કથાઓ વાંચીએ છીએ, વાર્તાઓ વાંચીએ છીએ, મોટે ભાગે એની નાયિકાઓ સુંદર, નાયક સુંદર, ઉત્તમોત્તમ લાગે એવા બંને હીરો હિરોઈન્સ હોય અને એની પ્રેમ કથા હોય. પ્રેમાનંદની આ યુગલ જોડી એટલે કે નાયક નાયિકા, આ નળ અને દમયંતી પણ એવા જ છે. પણ મજા એ છે કે એમનો પ્રેમ કેવળ રૂપરાગથી શરૂ થઈને રૂપરાગ સુધી અટકતો નથી, પણ સાચા સ્નેહ રાગ સુધી વિસ્તરે છે. કેવી રીતે વિસ્તરે છે એની વાત આજે આપણે માંડવાની છે. કથામાં પ્રવેશ કરીએ તો કથા મૂળ તો દુઃખી એવા યુધિષ્ઠિર, જેના ભાઈ અર્જુન એ સ્વર્ગમાં ગયા છે અને પાછા હજી નથી આવી શક્યા, એના વિયોગમાં દુઃખી થયેલા એ યુધિષ્ઠિરને કહેવામાં આવી છે. અને જુઓ તમે, એકના દુઃખને હરવા બીજાના દુઃખની કથા કહેવાય છે અને એ કથા પાછી પ્રેમની કથા છે. શૌર્યની થોડી ઘણી પણ છે, પણ શરૂ થાય છે નૈષદ રાયની કહું કથા. પ્રેમાનંદ કહે છે, પુણ્ય શ્લોક જે રાય વૈશંપાયન વાણી વદે આર્ણિક પર્વ મહિમાય. આની કથા ધીરે ધીરે મંડાય છે. વદે વિપ્ર પ્રેમાનંદ નળ તણું આખ્યાન. આ નળનું આખ્યાન માંડીને કહેવાનું છે. અને એ આખ્યાન માંડતા એ કહે છે કે એક નૈષદ નામે દેશ વિશાળ, રાજ્ય કરે વીરસેન ભૂપાળ. આખ્યાનમાં બધું જ વિસ્તારીને કહેવામાં આવ્યું હોય. તેમાં નળાખ્યાન તો 65 કડવાઓમાં વિભાજિત ખૂબ વિસ્તારથી કરાયેલી કથા છે. અને એમાં એમને ત્યાં
સુરસેન રાજા રાજ કરે છે, એના ભાઈ છે, બંનેના ઘરે પુત્ર રત્નનો જન્મ થાય છે. અને પછી એ નળ અને એના ભાઈ ધીરે ધીરે મોટા થાય. નળને રાજ્ય સોંપી અને એના પિતા છે અને કાકા છે એ વનમાં જાય. આટલી કથા બહુ ઝડપથી કવિએ સંકેલી લીધી છે. અહીંયા આપણને એક એ પણ અપીલ કરે એવું છે, મધ્યકાળની ઘણી કૃતિઓ અને વિશેષ કરીને જૈન કૃતિઓમાં તો એ આપણને અનુભવાય કે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં પોતાના સંતાનોને રાજ્ય આપી અને પોતે વાનપ્રસ્થ અને પછી સંન્યસ્ત આશ્રમ તરફ ગતિ કરે છે એવા રાજાઓની ઘણી વાતો આવે છે. તો ઉચિત સમયે ખસી જવાની કળા પણ આ નળાખ્યાન જાણે કે આપણને શીખવાડે છે. હવે આ નળ, આવો સુંદર નળ, કેવો નળ સુંદર છે એની વાત તો આપણે પછી કરીએ છીએ, પણ ઉત્તમોત્તમ કહી શકાય એવું આ ચરિત્ર. ફૂટડો કેવો છે કે જાણે કામદેવ, એવા આ ફૂટડા. નળ રાજા માટે મુશ્કેલી એ છે કે હવે આને યોગ્ય પત્ની ક્યાંથી મળશે? આવો સરસ રાજા છે, આટલો ઉત્તમ છે, તો એને યોગ્ય પાત્ર પણ શોધવું પડશે ને. એટલે એવામાં એક દિવસ દેવર્ષિ નારદ એમની પાસે આવે છે અને એની પાસે પોતાની મનોવ્યથાને નળ ઠાલવે છે કે મારા માટે કોણ નિર્માયું છે તે તમે કહો તો ખરા. નળ કહે, તમો પ્રજાપતિના પુત્ર વીણાધારી, જાણતા હશો બ્રહ્માએ મારા માટે નિર્મી છે કો નારી. મારા માટે કઈ નારીનું નિર્માણ કર્યું છે તમે તો જાણતા જ હશો. અને એ એક સાધુ દમયંતીના વખાણ કરતા કહે છે કે દમયંતી જે દીકરી મુખે વર્ણવી ન જાય, તન વદન લોચન ઉપમા મેં કશી નવ અપાય. એવી દમયંતી, અરે આટલી જ વાત, એનું નામ દમયંતી છે. તમે જુઓ કે આ બાજુ પણ ઉચિત પાત્ર છે, સામે પણ ઉચિત પાત્ર છે. અને વચ્ચે જોડું કરાવનાર કોણ છે? તો કે ઋષિ નારદ છે. અને પછી એ દમયંતીનું એવું વર્ણન કરે છે જે થોડીક વાત દમયંતીની કરે છે, એમાં નળથી રહેવાતું નથી. અને નળ એક સાધુ પાસેથી દમયંતીનું વર્ણન સાંભળવા માંગે છે. એ કહે છે કે હજી જરા કહો ને, હજી જરા કહો. તમે જુઓ, આપણો જે વિષય છે રૂપરાગ, આકર્ષણ છે એ સૌંદર્યનું છે. પછી કેમ વિસ્તરે છે એની વાત તો આપણે આગળ કરીએ છીએ. પ્રેમાનંદ અતિશયોક્તિ અલંકાર માટે બહુ જાણીતા છે. એટલે પ્રેમાનંદ જુઓ કેવું અતિશયોક્તિ ભરેલું દમયંતીનું વર્ણન કરે છે. દમયંતીનો ચોટલો દેખી અતિ સોહાય, અભિમાન મૂકી લાજ આણી પાતાળ બેઠા નાગ. ભીમક સુતાના વદન સુધાકર દેખી અતિ શોભાય, જોઈ જોઈ ચંદ્રમાં ક્ષીણ પામે તે અબ્ર પૂંઠે સંતાય. સૃષ્ટિ કરતા બ્રહ્માજીએ તેજનું ભર્યું એક પાત્ર, તે તેજનું પ્રજાપતિએ ઘડ્યું દમયંતીનું ગાત્ર. તેજમાંથી દમયંતીનું ઘડતર થયું. અને એ તો બરાબર, પણ કાંઈ એક શેષ જ વધ્યું ઘડતા, જે ઘેરો પડ્યો બ્રહ્માએ એકઠો કરી તેનો ચંદ્રમાં ઘડ્યો. આપણને લાગે જાણે કે કોઈ તેજ પુંજમાંથી દમયંતીને ઘડી હોય અને પછી જે કાંઈ વધ્યું હોય એની નાની થાપલી કરી અને બ્રહ્માજીએ આકાશમાં ફેંકી હોય અને ચંદ્ર બન્યો હોય. તો જેના તેજના આપણે વખાણ કરીએ છીએ, જેના સૌંદર્યના આપણે વખાણ કરીએ છીએ, એ તો વધેલા તેજમાંથી બનેલો ચંદ્રમા છે. તો મૂળ તેજમાંથી બનેલી દમયંતી એ કેટલી સૌંદર્યવાન હશે. અને આવું વર્ણન સાંભળીને એના તરફ આસક્ત થયેલો નળ, હવે તો મને આ જ પત્ની જોઈએ, પત્ની તરીકે આ જ સુંદરી જોઈએ, એમ નારદ તો જતા રહે છે. નારદનું સ્થાન ઘણીવાર કથાઓમાં આવું આવે છે કે એ એક પાત્રને ઉત્સાહિત કરે છે ને પછી પોતે સરકી જાય છે. એટલે દમયંતીને માટે નળને જરા ઉત્સુક કરી અને પોતે સરકી જાય છે. અને એના વિયોગમાં વિલસતો નળ એ એક દિવસ હંસને પકડે છે. હંસ તો એમ કે મને મારી નાખશે, એટલે બચાવવા માટે આજીજીઓ કરે છે કે જે હું તને મારવાનો નથી, પણ મારી તને એક પ્રાર્થના છે. જો આ બધી મધ્યકાળની કથાઓ કે જેમાં હંસ પણ બોલે ને શામળની પદ્ય વાર્તાઓમાં તો પોપટ ને ચકલા ને બીજા પ્રાણીઓ પણ બોલે, એમ અહીંયા હંસ પણ બોલે છે. અને એને કહે છે કે તું શાને ચિંતા કરે છે,
હું તને દમયંતી સાથે પરણાવીશ. એનું જે એ વિહવળતા છે, એ વિહવળતા દૂર કરવાનું વચન એક નાનકડું પંખી આપે છે. એટલે હંસનું કોન્ફિડન્સ જોઈને આપણને એમ થાય કે જુઓ તો ખરા શું બોલે છે. પ્રેમાનંદ એના મુખમાં પંક્તિઓ મૂકે છે કે માંગી માંગીને શું રે માંગ્યું એક દમયંતી નારી, માંગી માંગીને શું રે માંગ્યું એક દમયંતી નારી, દેવકન્યાને આણી આપું તો કોણ માત્ર ભીમક કુમારી. આ ભીમક રાજાની દીકરી તે વળી કોણ છે? તું કહેતો હોય તો તારા માટે તો દેવકન્યાઓ શોધી લઉં, પણ ના, મને આ જ જોઈએ છે. એટલે વચનબદ્ધ થાય છે હંસ, અને પછી એ જાય છે ભીમક તનયા એવી દમયંતીની શોધમાં. પછી પહોંચે છે એ ત્યાં તો દમયંતી પાસે, અને દમયંતીને નાતી જોઈને હંસ પણ ચકિત થાય છે, એ દમયંતીના સૌંદર્યથી પ્રભાવિત થાય છે. અને જેમ દમયંતી પાસે નળ પાસે દમયંતીનું વર્ણન કરાયું હતું, એવું જ અતિશયોક્તિ ભરેલું વર્ણન એ હંસ જે છે એ દમયંતી પાસે નળનું કરે છે. તમે જુઓ, આપણે ત્યાં પણ કોઈ વચ્ચે હોય બે પાત્રોના સંબંધ કરાવવા માટે, અહીંયા પ્રેમાનંદ અને મૂળ કથામાં પણ એ હંસને મુકાયું છે કે આ બે જણને જોડવાવાળું કોણ છે. અને એ જોડવાવાળું પાત્ર જે હોય એ પાત્ર બંને બાજુ બંનેના ખૂબ વખાણ કરે છે. એટલે અહીંયા આ વખાણ પ્રેમાનંદ કરે છે. નૈષદ દેશના ભૂપને દેખી દેવને થઈ ચિંતાય, રખે આપણી સ્ત્રીઓ નળને પરણે, માટે સર્વે માંડી રક્ષાય. તમે જુઓ, આ અતિશયોક્તિ છે કે એવો સુંદર છે કે દેવોને ચિંતા થાય છે કે અમારી પત્નીઓ ક્યાંક અમને મૂકીને એને વરવા જતી ન રહે. અને લક્ષ્મીનું મન ચંચળ જાણી વિષ્ણુ મન, આ આખી બીજા બધા દેવોની આખી વાત વિસ્તારીને કહે છે. નળનું વર્ણન સાંભળીને એને વરવા માટે ઉત્સુક દમયંતી ને હંસ આશ્વસ્ત કરે છે. તમે જો, પહેલાં એને ઉપસાવે છે એનું વર્ણન કરીને કે કેવો સરસ નળ છે. હજી આ કથામાં અહીંયા રૂપની જ વાત ચાલે છે કે કેવો સુંદર છે, કેવો સુંદર છે. અને પછી ઓલી કહે છે તો હવે મને જોઈએ જ. ત્યારે એને આશ્વસ્ત કરે છે કે યુ ડોન્ટ વરી એમ, આઈ વિલ ડુ ઓલ ધીસ થિંગ્સ. હું બધું કરી આપીશ, તું ચિંતા નહીં કર. હંસ ભણે હો બહેની મારી, ભીમક રાજકુમારી, નિશ્ચય નળને હું પરણાવું, મુજને દયા આવે છે તારી. આ જે સ્ટાઇલ છે, ખરેખર તો એને દમયંતીને જ પરણાવી છે નળ સાથે, પણ દમયંતીને ઉપર જાણે ઉપકાર કરતો હોય. આ સાયકોલોજી પણ તમે જુઓ કે માણસની સાયકોલોજીને કવિએ પક્ષીના ઓલા મુખમાં મૂકી છે અને કહી છે કે જાણે એના ઉપર ઉપકાર કરતો હોય કે તું ચિંતા નહીં કર, મને તારી દયા આવે છે, તારા માટે મેં નળને હું શોધી આપીશ અને તને પરણાવી પણ આપીશ. એટલે હોરે વિહંગમ મારા વ્રેહનો વહની સમાવો. એને એવી આ લવ એટ ફર્સ્ટ સાઇટ જેવી છે. હજી તો જોયા પણ નથી, પણ વર્ણન સાંભળીને એને એનો વિરહ સતાવે છે. વિરહનો અગ્નિ મને બાળે છે, એટલે હવે તમે મને વહેલા એની સાથે પરણાવો. એના માણસ પ્રેમમાં હોય ત્યારે એનો રંગ ઢંગ ચાલ ચલગત બધું બદલી જાય છે, એની આંખ બદલી જાય છે. એટલે આપણે ત્યાં કહેવાયું છે કે બધું છુપે નહીં નયન પ્રણયના. પ્રેમની આંખો છૂપતી નથી. એટલે મા બાપને પણ લાગવા માંડે છે કે કાંઈક છે, મા બાપ પૂછે પણ છે. અને તમે જુઓ કે એવી દીકરીઓ જે છે એ સમયે પણ કે જે પોતાના મા બાપને ખુલીને વાત પણ કરી શકે છે. અને એમ કરતાં હવે એનો સ્વયંવર મંડાવાનો છે. પણ એ પહેલાં મારે જે કહેવું છે એ હંસ જે છે એ પાછો નળ પાસે જાય છે અને નળ પાસે સેમ દમયંતીનું લાંબુ પાછું વર્ણન કરે છે. એટલે આ વર્ણન પ્રેમાનંદે કર્યું છે. બીજી વખત આવતું દમયંતીનું આ વર્ણન પણ ભાવકને ખટકતું નથી, કારણ કે હ્યુમન સાયકોલોજી છે. સૌંદર્યનું વર્ણન આમે કોઈને ખટકતું નથી. એટલે પ્રેમાનંદ બરાબર જાણે છે અને એના પ્રમાણે એ દમયંતીનું બીજી વાર વર્ણન કરે છે. આ બાજુ દમયંતી વાત કરે છે, એના સ્વયંવરની તૈયારીઓ થાય છે અને દેવર્ષિ નારદ પાછા જરાક સડી કરવા, એમ શબ્દ વાપરીએ તો ચાલે, પણ એ દેવલોકમાં પહોંચે છે અને ત્યાં સમાચાર આપે છે કે ભાઈ દમયંતીનું સ્વયંવર છે, તમે લોકો કાંઈ વિચારતા હો તો વિચારો. દમયંતી કરતા મરે તે સર્વ જમપુરી
પરવરે જેણે દમયંતી દીઠી નથી, જીવતા નર મુવા સરવસ્થિ. એટલે પૃથ્વી પરના તો બરાબર, પણ દેવલોકના દેવોને પણ જરા મન થઈ જાય છે કે અમે લોકો પણ દમયંતીને વરીએ તો કેવું. એટલે દમયંતીનું વર્ણન સાંભળીને દેવોને એમ થાય છે કે ભીમક સુતાને આલિંગન ન દે અભાગ્યા આપણા શરીરજી. એને જો ભેટી ન શકાય તો આપણા શરીર અભાગ્યા કહેવાય. એટલે ચાલો આપણે પણ જરા આપણી કિસ્મત અજમાવીએ. અને એમ કરીને એ લોકો પણ દમયંતીના સ્વયંવરમાં પહોંચવા માટેની તૈયારીઓ કરે છે. દમયંતીના સ્વયંવરનું વર્ણન પ્રેમાનંદ બહુ જ સરસ રીતે કરે છે. અમે વર્ગમાં હસતા હસતા કહીએ કે અત્યારે ભલે સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો થાય, પણ કેટલાય મોટા એમાં કૃષ્ણ ને રામ ને બધા આવી ગયા, પણ એ લોકોના કોઈની સ્વયં પત્ની ગોઠવાઈ નથી. પણ આપણી કેટલી સ્ત્રીઓ ઉત્તમ રાજકુમારીઓના સ્વયંવર ગોઠવાયા છે. એટલે અહીંયા દમયંતીનો સ્વયંવર ગોઠવાયો છે. કેવો છે સ્વયંવર, એનું વર્ણન તો જુઓ. ન હોય અતિકાલ કીધાનું કામ, માંડવે ન મળે બેઠાનો ઠામ. બેસવાની જગ્યા નથી, ભીડ ભરાય ગામ ભાગળથી, રંક જાય રાય આગળથી. બધાને દમયંતીને પરણવું છે. મળે સુકન સામા તેડે, સુકન બંદીને રથ ખેડે, કરે તિરસ્કાર સેવક પર રીસ, પંડે મુગટ ઉઘાડા શીશ. જાય અસવાર બહુ અલબેલા, હય હીડે જાણે પાણીના રેલા, ભરાય રથ માહો માહે અટકે, ત્રાડે હસ્તી ને ઘોડા ભડકે. ચારે તરફ અફરાતફરી મચી ગઈ છે. બધાને ઝડપથી ઉતાવળે પહોંચવું છે દમયંતીના સ્વયંવરમાં. અસવાર પડે છે નિસરી ને મળે કહી, એક ફરી વાહન પડગી ચાલ્યાના છબ, ચરણ રેડુએ છાયો અબ્ર. ત્યાં જઈ અંધારું ઘોળ પડી રહ્યો શોર, સર્વને દમયંતીનું ધ્યાન, પ્રાણી માત્ર વિરહી રાજન. બધાને એમ છે કે મને દમયંતી મળે, મને દમયંતી મળે, મને દમયંતી મળે. અને પ્રેમાનંદ એવો ઉત્તમ કવિ કે જે માણસની પ્રકૃતિને કેવો સમજે અને કેવો આલેખી શકે. પુરુષની રૂપ ગેલછાને પ્રેમાનંદે અહીંયા બરાબર વર્ણવી છે. અને હાસ્ય વ્યંગ દ્વારા માણસની વૃત્તિઓ પર એણે જે કટાક્ષ કર્યો છે, એ કટાક્ષ આપણને એક તરફ હસાવે પણ છે અને બીજી તરફ વિચારતા પણ કરી મૂકે છે. એટલે એ કહે છે કે જેના એવા વૃદ્ધો છે કે જેના દાંત પડી ગયા છે, એ મોઢામાં સોપારી નાખીને પણ દમયંતીના સ્વયંવરમાં જાય છે. એને એમ થાય છે કે ક્યાંક ભૂલે ચૂકે જો દમયંતી મને વરે તો કેવી મજા પડે. વર થઈ બેઠા પ્રાણી માત્ર, સમા કર્યા જે વરવા ગાત્ર, શરીર શુદ્ર કાષ્ટના ખોળ, તેને દમયંતી વર્યાના કોળ. બાળક જોબન ને વૃદ્ધા, તેને દમયંતી વર્યાની શ્રદ્ધા, ગરડા થયા નાના વર, વત્તા કરાવ્યા ભાગ્યા છર, તનમન કન્યાને અર્પણ, મુખથી નવ ટાળે દર્પણ. આમ અરીસામાં મોઢું જોયા કરે છે. આ બધી જ પંક્તિઓ આપણને એક તરફ હસાવે છે અને એક તરફ માણસની વરવી મનોવૃત્તિનું દર્શન પણ કરાવે છે. દમયંતી વરવાની ઈચ્છા લઈને બેઠેલા સૌની વચ્ચે નળનું આગમન જ્યારે થાય છે, વાગી સ્વયંવરમાં હાક. હવે એની વચ્ચે કવિ એન્ટ્રી કરાવે છે આપણા નળની, એટલે કે નાયકની. પણ ઓ નળ આવ્યો રે, ભાગ્યા બીજા ભૂપના તક, ઓ નળ આવ્યો. જેમ એક હીરોની એન્ટ્રી થાય અને બાકી બધા ફિક્કા પડી જાય, એમ આ નળની એન્ટ્રી થાય છે અને બાકી બધા ફિક્કા પડી જાય છે. એવું નથી કે દમયંતીની એન્ટ્રી એનાથી જરાય ઓછી ઉતરે, કારણ કે બંને આપણા હીરો હિરોઈન્સ છે. આ બંને નાયક અને નાયિકા કેન્દ્રી કૃતિ છે. આગળની સુદામા ચરિત્ર કૃતિમાં સુદામા કેન્દ્રમાં છે, કુંવરબાઈના મામેરામાં નરસિંહ કેન્દ્રમાં છે. અહીંયા નાયક નાયિકા બંને કેન્દ્રમાં છે. એટલે એની એન્ટ્રી બહુ જ સરસ રીતે કરાવે છે. ભીમક તનયા સુત ભીમક તનયા રૂપ બનયા, રસાલી રંગ પૂર્ણમ, નરાંગના દેવાંગના, માનિની માન ચૂર્ણમ, દુઃખમોચના મૃગલોચના, લલિત લક્ષણવંતયમ, મન ઉલ્લાસિત વેણવાસિત, અલકા ઉપર મલતયમ, ઝાલ ઝલકિત રત્ન ચલકિત, ભૂપત નામન લોભયમ. તમે જુઓ એક પછી એક એનું જે રીતે વર્ણન કરે છે અને વાંચનારને પણ ઉત્સુકતા જગાડે છે, એવો આપણો મોટો કવિ પ્રેમાનંદ છે. પ્રત્યેકની નજર દમયંતી પર છે, પણ દમયંતીની આંખ શોધી રહી છે પોતાના નળને. એક પછી એક પાસેથી પસાર થતી નળ પાસે પહોંચે તો છે, પણ
પહોંચે છે ત્યાં ખબર પડે છે કે નળ એક નથી, બીજા દેવતાઓ પણ નળ બનીને આવ્યા છે. એટલે આટલા બધા નળ એ જોઈને પોતે 5 નળ જોઈને એ વિમાસણમાં પડી જાય છે. પણ તમે જુઓ કે કેવળ રૂપવાન નથી, એ બહુ શાર્પ છે, બહુ શાણી છે, બહુ સમજુ, વિવેકી અને ડાઈ પણ છે. એટલે એને રસ્તો કરતા પણ આવડે છે. મૂંઝાઈને બેસી નથી જતી કે ઓ હવે આમાંથી મારો સાચો નળ કયો હશે. એને તરત ખ્યાલ આવે છે કે આ નક્કી કોઈ દેવતાનું કામ હોઈ શકે. એટલે એ દેવતાઓને પ્રણામ કરે છે અને દેવતાઓને પિતાતુલ્ય ગણાવીને એમ કહે છે કે આમાંથી જે કોઈ દેવતા હોય એ તો મારા પિતાતુલ્ય છે, એટલે એ સૌને મારા પ્રણામ છે. હવે દમયંતીની આ વાતથી બૂઠા પડી ગયેલા દેવ પોતાના મૂળ રૂપમાં આવે છે અને દમયંતી મૂળ સાચા નળને વરી શકે છે. તો સર્વે દેવતાઓ આવીને એટલું જ નથી કે જતા રહે છે, પણ જતા પહેલા ઘણા બધા વરદાન નળ અને દમયંતીને આપીને જાય છે. એટલે કથા કરનાર આપણો જે પ્રેમાનંદ છે એ કોઈ પણ પાત્રને કે કોઈ પણ ઘટનાને અમસ્તા જોડતા નથી. દરેક પાછળનું કાંઈનું કાંઈ છે અને આ વરદાનથી આગળની કથામાં ઘણા ટ્વિસ્ટ આવવાના છે. એટલે એ પોઝિટિવ પણ છે અને કેટલાક નેગેટિવ પણ છે. એટલે એ ટ્વિસ્ટના મૂળિયાઓ અહીંયા મુકાઈ જાય છે. સર્વે દેવતાઓને વંદન કરે છે, એ લોકો વિમાનમાં બેસીને જાય છે અને દમયંતી નળ સાથે પરણે છે. બંને જણા પરણી ગયા એટલે આપણને એમ થાય કે વાર્તા પૂરી, ખાધું પીધું મોજ. 2 જણા સુંદર હતા, આ પણ સુંદર, બંને જણા એકબીજાને વરી ગયા. સરસથી તે વાર્તા પૂરી થઈ ગઈ. પણ હજી વિલનની એન્ટ્રી તો થઈ જ નહોતી અને કશું આગળ વધ્યું જ નહોતું. આ તો બધું સરસ રીતે પાર પડ્યું. એટલે કથા પૂરી નથી થતી, હજી તો કથા આગળ લાંબી ચાલવાની છે અને એ લાંબી જે ચાલવાની છે એમાં જ આ બંનેના સાચા સત્વનો આપણને સૌને પરિચય થવાનો છે. એટલે ત્યાં જેમ દમયંતીને બીજા બધા વરવા માંગે છે તેમ કડી પણ અહીંયા એક પાત્ર તરીકે આવે છે અને કડી પણ દમયંતીને વરવા માટે ઈચ્છિત છે. પણ મુશ્કેલી એ છે કે કડી પહોંચવામાં જરા મોડો પડ્યો છે. એટલે આ મોડા પડેલા કડીને દમયંતીને ન પરણી શક્યાનો વસવસો આમ થયા કરે છે. અને હવે એને એમ થાય છે કે તો આ હિન્દી ફિલ્મોમાં પણ આપણે જોઈએ છીએ ને, તુમ અગર મેરી ન હો સકી તો મેં તુમ્हें કિસી ઓર કી ના હોને દૂંગા. તમે જુઓ, આ માણસની વૃત્તિ યુગોથી ચાલી આવે છે. એટલે કડીને એમ થાય છે કે જો દમયંતી મને ન મળી શકી તો હું બીજા કોઈની પણ દમયંતીને થવા ન દઉં. એટલે કડી પાછળ પડે છે. અહીંયા તો આ બંનેના લગ્ન અને પછીની વિદાય અને એ બધું ચાલે છે. એ પોતાના રાજ્યમાં જઈને રહે છે, ખૂબ સુખી છે, બધું જ સરસ છે. પણ વાર્તામાં ટ્વિસ્ટ ના આવે તો વાર્તા આગળ કેમ ચાલે, કથા આગળ કેમ ચાલે? બધું જ સુખરૂપ અને સરસ રીતે થયા કરે તો કેવી રીતે ચાલે? એટલે નળના શરીરમાં કડી પ્રવેશવા મથે છે. પણ મેં આગળ કહ્યું હતું તેમ નળ તો પુણ્ય શ્લોક પુરુષ છે. કેવળ રૂપાળો છે, કેવળ દેખાવડો છે, કામદેવ જેવો સૌંદર્યવાન છે એવું નથી. ગુણોનો ભંડાર છે. એટલો સારો રાજા છે કે એક પણ ભૂલ કરતો નથી જેથી કડી એનામાં પ્રવેશી શકે. પણ એક દિવસ પોતાને સવારે દૈનિક ક્રિયાઓ કર્યા પછી પગ ધોતા પગની પાની સહેજ કોરી રહી જાય છે અને કડી એમાં પ્રવેશ કરી જાય છે. હવે વાત આખી બદલાવાની છે. કડી પ્રવેશ પછી નળનો પોતાના ઉપર કોઈ કાબુ રહેતો નથી. એટલે આજે પણ આપણે કોઈ વ્યક્તિનો વ્યવહાર બદલે એટલે આપણે એમ કહીએ છીએ જાણે આમાં કડી પ્રવેશ્યો છે. જો નળ જેવો પુણ્ય શ્લોક પુરુષ, હવે આખી કથા બહુ જ વિસ્તારથી છે એટલે એમાં આપણે નથી જવું, પણ ધીરે ધીરે એનું પતન થવા માંડે છે અને ખૂબ બધા કષ્ટો એને આવવા માંડે છે. એ જુગાર રમે છે, એ હારી જાય છે, ખૂબ બધું થાય છે, આખી ઘટનાઓ ખૂબ ચાલે છે અને પછી એવો સમય આવે છે કે એણે રાજપાટ છોડી અને વન તરફ, જંગલ તરફ જવું પડે. હવે અહીંયા પ્રેમાનંદ જે છે એ
દમયંતી અને નળ એ બંને તો જંગલ ભણી રવાના થાય છે, પણ દમયંતી પોતાના બાળકોને મોસાળે મોકલે છે. મોસાળે સીધાવો રે, સહેજો મામીની ગાળ રે. દમયંતી પોતાના બાળકોને ભલામણ કરે છે. જો દિવસોમાં કેવી ચડતી પડતી આવે એ તો પ્રેમાનંદે આપણને બતાવ્યું કે એક સમયનો આવો રાજા, આવી સુંદરી, આવું એનું શાસન, આવું થોડા જ સમયમાં કેવો બદલાવ આવ્યો. અને એમાં હવે બાળકોને જ્યારે મોસાળે મોકલવા પડે છે ત્યારે પ્રેમાનંદને માણસની વૃત્તિનો અથવા તો માનવીય સંબંધોનો કેટલો પરિચય, નજીકથી પરિચય છે એ આપણને અહીંયા ખ્યાલ આવે કે બાળક મોસાળે જાય તો નાની, નાના, મામા બધાને ગમે, માસી બધાને. એક જ વ્યક્તિને ન ગમે તે મામી હોય. એટલે દમયંતીની જે ભલામણ છે પોતાના બાળકોને કે ખાનગીમાં પણ તમને જો તમારી મામી ગાળ આપે ને કશું કહે તો ચૂપચાપ વેઠી લેજો બેટા, કારણ કે અત્યારે આપણે એના સિવાય કોઈ વિકલ્પ નથી. એમ પોતાના બાળકોને મોસાળે મોકલી પોતે બંને જંગલ તરફ જાય છે. બંનેના હાલ ધીરે ધીરે કેવા થાય છે એનું વર્ણન તો તમે બધા કૃતિ વાંચી હશે ને નહીં વાંચી હોય તો હવે વાંચશો, બહુ મજાની છે. પણ હવે વાર્તામાં એક ટ્વિસ્ટ આવવાનો છે, બંનેના છૂટા પડવાનો. એ પહેલાં એક પ્રસંગ જે ખરેખર મૂળ કથામાં નથી તે પ્રેમાનંદ ઉમેરે છે. જંગલમાં ભટકી રહેલા નળ અને દમયંતી સ્વાભાવિક રીતે ભૂખ્યા થયા છે અને એવી સ્થિતિમાં નળ માછલા પકડીને લાવે છે. જેમ તેમ કરીને માછલા મળ્યા છે. એ 2-3 માછલા જે કાંઈ મળ્યા છે તે માછલા દમયંતીના હાથમાં સોંપીને એ બીજા માછલાની શોધમાં જ્યારે જાય છે. હવે ત્યારે તમને હું આગળ જે વાત કરી હતી એની વાત સાથે આ વાતને જોડું કે દેવો જે વરદાન આપી ગયા હતા એમાં એક વરદાન એવો હતો કે જેમાં દમયંતીના હાથમાં સંજીવની વિદ્યા હોય, એ કોઈ મૃત જીવને અડે તો એ જીવિત થઈ જાય. હવે તમે જુઓ કે એનું કનેક્શન આ વાર્તામાં એવી રીતે થાય છે. આ વાત બંનેને છૂટા પાડવા માટે કારણભૂત બને છે. કારણ કે દમયંતી હાથમાં માછલા લે છે, પહેલો પીઠ ફેરવે છે અને અહીંયા તરત જ એ વરદાનના કારણે સજીવિત થયેલા માછલા એ હાથમાં જીવિત થતાં છટપટાહટ કરી અને દમયંતીના હાથમાંથી છટકીને પાછા તળાવમાં જતા રહે છે. માંડ કરીને દમયંતીએ એને પકડી રાખ્યા હતા પણ પકડાતા નથી. એક બાજુ નળે માંડ પકડીને લઈ આવ્યા હતા અને આમ જતા રહે, એને તો ખબર જ નથી. પણ પાછો આવે છે, બીજા માછલા મળતા નથી અને પાછો આવે છે એમ કે આટલાથી ચલાવી લઈએ, ત્યાં તો છે નહીં. હવે જુઓ, કડી જ્યારે ઘર કરી ગયો હોય ત્યારે કેવો વિચાર આવે છે. એને એમ થાય કે કેવી સ્વાર્થી છે મારી આ પત્ની, કે જે એકલા જ માછલા પોતે ખાઈ ગઈ અને મારા માટે એણે કશું બચાવ્યું નહીં. પણ એના મનમાં જે બીજ રોપાય છે આ નિમિત્તે, એ બીજમાં બંનેના છૂટા પડવાનું કારણ ઊભું થાય છે. એને એમ થાય છે કે આવી સ્વાર્થી પત્ની સાથે તો કેવી રીતે રહી શકાય, એને હું છોડી દઉં. બહુ જ મનોસંઘર્ષ ચાલે છે, પણ આખરે એ દમયંતીને જંગલમાં છોડી અને જતો રહે છે. રાતના સૂતેલી છોડી અને નળ જતો રહે છે. એટલે જો આ વરદાન એમના માટે અભિશાપ બની જાય છે. મેં તમને કહેલું કે એ વરદાનમાંથી કેટલાક પોઝિટિવ રિએક્શન્સ લઈ આવશે, કેટલાક નેગેટિવ રિએક્શન. આ નેગેટિવ રિએક્શન છે, પણ આગળ બીજું પણ થવાનું છે જેમાં પોઝિટિવ રિએક્શન્સ પણ આવશે. હવે સવારે દમયંતી ઉઠે છે અને જુએ છે કે પોતે તો એકલી છે, કોઈ નથી. નળ ક્યાંક જતો, એને એમ કે અહીંયા આટલામાં ક્યાંક હશે, પણ એ શોધે છે. વૈદર્ભી વનમાં વલવલે, એ શોધતા રાત પડી જાય છે. અંધારી રે રાત, ભામિની ભય પામે ઘણું, એકલડી રે જાત. વૈદર્ભ દેશની કુંવરી, જેના માટે આટલા બધા દેવતાઓ સહિત પરણવા ઉત્સુક હતા, બીજા આટલા લોકો, આવી સુંદરી, આજે એની સ્થિતિ એ છે કે એ વૈદર્ભી વનમાં વલવલી રહી છે. એકલી સ્ત્રી જાત ફરીને શોધી રહી છે પોતાના પ્રિયતમને. ભૂલી ભમે છે ભામિની, નૈષદ નાથની નારરે. એ ખાલી વિદર્ભની કુંવરી નથી, વૈદર્ભ દેશની. હવે તો એ નૈષદ રાયની પત્ની છે.
આવી દમયંતી અત્યારે ભૂલી પડીને ભટકી રહી છે. હો નળ બોલતી રે ભીમક રાજકુમાર. એ પોતાના નળને બોલાવી રહી છે. નળ ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, શોધી રહી છે. હવે દમયંતીનું જે પતિવ્રતાપણું છે એની એક બહુ જ ક્રીમ કહી શકાય એવી એક ક્ષણ આવે છે અહીંયા, કે એ લોકોને પૂછતી ફરે છે કે મારા નળને તમે જોયો છે, મારા નળને તમે જોયો છે. લોકો તો નળને ઓળખતા નથી, એટલે એ જંગલના લોકો એને પૂછે છે કે તારો નળ છે કેવો. ત્યારે પોતાને છોડીને જતા રહેલા એ પતિ માટે તમે જુઓ, હવે એ રૂપરાગમાંથી આ કથા ધીરે ધીરે સ્નેહ રાગ તરફ કેવી વિસ્તરી રહી છે, એ વાત આપ સૌના હૈયે હવે ધીરે ધીરે બેસતી જશે. કે હવે એ પોતે છે નહીં પાસે, અને એને છોડીને ગયો છે, એટલે એનું તો દુઃખ હોવું જોઈએ. પણ એ નળને શોધતી વખતે સહેજ પણ એના મનમાં કડવાશ નથી એના માટે. અને કોઈ પૂછે છે કે તારો નળ છે કેવો, ત્યારે જે પંક્તિઓ આપે છે, અમારા બેનની તો બહુ પ્રિય પંક્તિઓ છે. એ કહે છે કે અદ્ભુત ગોરું ગાત્ર. કેવો છે મારો નળ? તો કે અદ્ભુત ગોરું ગાત્ર, આના જેવો સુંદર તમે કોઈ જોયો નહીં હોય એમ. એટલે એ વાત તો એને છે જ કે અદ્ભુત ગોરું ગાત્ર. પણ હવે જે કહે છે તે મજાનું છે કે દીઠે 68 જાત્ર. જેને દીઠે વડે 68 જાત્ર, જેને જોવા માત્રથી જાણે કે 68 તીરથ થઈ ગયા હોય એવી અનુભૂતિ થાય, એવો મારો નળ છે. પણ એ નળ એને મળતો નથી. બીજી તરફ કથા તો લાંબી છે, એટલે હું ટૂંકમાં સંકેલું છું. પણ નળ એને છોડીને ગયો છે, અને સાપને બચાવવાનો છે, અને એમાં એને બચાવવા જતા એ એકદમ કદરૂપો થઈ જાય છે. એવો કદરૂપો કે જેના માટે હવે બીજું નામ આપણે વાપરીએ છીએ, બાહુક. એ બાહુક બને છે. અને પછી એની વાત એ કેમેરા અહીંયા હજી દમયંતી ઉપર પ્રેમ આનંદ લઈ આવે છે, પછી પાછા નળ ઉપર લઈ જાય છે. એમ કેમેરા ફર્યા કરે છે. પણ એ કોઈ રાજાને ત્યાં અશ્વશાળામાં રહે છે ને કામ કરે છે, એ રીતે એની વાતને ત્યાં સ્ટોપ કરે છે. અને આ બાજુ દમયંતી પોતાના નળને શોધતી પોતાના માસીના જ રાજ્યમાં આવીને રહે છે. અને માસીના રાજ્યમાં રહેતી દમયંતી દાસી બનીને રહે છે. એક સમયની આવી ઉત્તમ રાજકુમારી, સુંદર રાજકુમારી, આવી સરસ રાણી, અને આજે એ પોતાના સ્વજનને, પોતાની માસીને ત્યાં જ એની જે રાજકુમારી છે એની દાસી બનીને ત્યાં રહે છે. હવે વાર્તામાં પાછું બીજું એક ટ્વિસ્ટ આવવાનું છે. એટલે અહીંયા પ્રેમાનંદ વળી પાછો એક બીજો પ્રસંગ ઉમેરે છે. એ પ્રસંગ છે હાર ચોરીનો પ્રસંગ. જેમ માછલા ચોરીનો પ્રસંગ મૂળ કથામાં નથી, તેમ હાર ચોરીનો પ્રસંગ પણ મૂળ કથામાં નથી. એટલે દમયંતી તો પોતાનું દાસત્વ બરાબર નિભાવી રહી છે, બધું સરસ રીતે કામ કરી રહી છે, પોતાના દિવસો વ્યતીત કરી રહી છે, મનોમન નળને સંભાળી રહી છે. પણ એવામાં પેલો કડી જે છે એ લોકોનો પીછો મૂકતો નથી. અને એ કડી એની માસીની દીકરી જે રાજકુમારી છે એ નાવા પડતા પહેલા પોતાનો નવલખો હાર જે છે એ દમયંતીને સોંપી અને નાવા જાય છે. આ બાજુ કડી એ હાર ઝૂંટવી જાય છે, ઉપાડી જાય છે અને તોડલે બેસે છે. હવે દમયંતી ઉપર હાર ચોરીનો આરોપ આવે છે. એટલે માછલા ચોરી અને પછી આ હાર ચોરી. તો હાર ચોરીનો જ્યારે આરોપ મુકાય છે ત્યારે દમયંતી કેટલું કહે છે કે મેં કોઈ હાર ચોરાવ્યો નથી, પણ કોઈ માનવા તૈયાર નથી, કારણ કે એ સામાન્ય દાસી છે. અને ત્યારે એ પોતાનું સત્વ પોકારે છે. અને એ જે પંક્તિઓ બહુ જ જાણીતી નળાખ્યાનની પંક્તિઓ, હો હરિ સત્ય તણા સંગાથી, હો હરિ સત્ય સંગાથી, હરિ હું કંઈએ નથી સમાતી, હરિ મારા કોણ કર્મ ના કરતું, હરિ ચોરીથી શું નરતું, હરિ હું શા માટે દુઃખ પામું, હરિ જુઓ હું રાંકડી સામું, સખી સૂરજ વિષ્ણુને ભાય, જો મેં કીધો હોય અન્યાય, ભાઈ હાર તમારો જડજો, બાઈ હાર તમારો જડજો, લેનારો ફાટી પડજો. એ પોતાનું સતીત્વ પોકારે છે. દમયંતીનું સત્વ અથવા તો સતીત્વ છે
એના પતિવ્રતાપણામાં. આવા વિષમ સંજોગોમાં પણ રૂપથી ભલે એમનો પ્રેમ આરંભાયો, પણ ધીરે 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 ગુણ તરફ અને સાચા શુદ્ધ પ્રેમની દિશામાં કેવી રીતે પાંગરતો જાય છે એની સાબિતીઓ આપણને અહીંયા મળતી જાય છે કે આવામાં પણ એણે ક્યારેય પણ પરપુરુષનો વિચાર નથી કર્યો, અને એ જ એનું સત્વ બને છે, એ જ એની શક્તિ બને છે. એટલે કહે છે કે બાઈ હાર તમારો જડજો, લેનારું ફાટી પડજો, એવું કહેતામાં કળજુગ નાઠો, ચડેડા ટોડલો ફાટ્યો, મહા થકો પડ્યો નિસરી હાર, ત્રુઠ્યા સતીને વિશ્વાધાર. અંતરિક્ષથી અકસ્માત વરસ્યો હાર તણો વરસાદ. સતીને વિશ્વાધાર ત્રુઠ્યા છે, એના ઉપર પ્રસન્ન થયા છે, તળળ કરતો તોડલો ફાટ્યો છે, કડી નાઠો છે, ભાગ્યો છે, અને હારનો વરસાદ વરસી રહ્યો છે. પ્રેમાનંદ જે પંક્તિ મૂકે છે બહુ જ મજાની, એક એક પે અધિકા મોતી, રાજમાતા ટગટગ જ્યોતિ. એકથી એક ચડે એવા મોતીઓનો વરસાદ વરસી રહ્યો છે, અને આ જોઈને રાજમાતા અને અન્ય સૌની આંખો આમ આપણે હસવામાં કહીએ તો કાર્ટૂનમાં બહાર આવી જાય એમ બહાર આવી ગઈ છે. બધા ટગર ટગર જોઈ રહ્યા છે. રાજમાતા ટગટગ જ્યોતિ, એક એકથી ચડે એવા મોતી વરસી રહ્યા છે કે અરે આપણે આ કેવો અપરાધ કર્યો, આ તો કોઈ સતી સ્ત્રી છે, અને એના ઉપર આપણે આરોપ મૂક્યો. અને પછી જરા તપાસ કરતાં ખબર પડે છે કે છે કોણ. ત્યાં ખબર પડે છે કે ઓ આ તો અમારી ભાણેજ દમયંતી જ છે. અપરાધ ભાવ ફીલ કરે છે કે આ અમે તમારી પાસે આવું કામ કરાવ્યું, વેઠ કરાવી, અને તમારા ઉપર આવો આરોપ મૂક્યો. પણ પછી તો વાત આગળ ચાલે છે, અને એ કહે છે કશું નહીં. એ તરફથી પાછો કેમેરા બીજી તરફ જાય છે, અને એ કેમેરા છે પહેલા ભીમક રાજાને ત્યાંનો, કે ત્યાં સીન શું ક્રિએટ થયો છે કે ભાઈ હવે ભીમક રાજાએ પણ વૈદર્ભ દેશના રાજાએ પણ પોતાની દીકરીની જમાઈની શોધ આદરી છે. એ લોકો પોતાના માણસોને ચારે તરફ મોકલ્યા છે કે આ લોકોએ અહીંયા ભાણેજાને તો મોકલી દીધા, પણ પોતે જંગલમાં ફરે છે, તો એમને શોધીએ. એ શોધતા 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 એમનો એક દૂત જે છે એ આ રાજ્યસભામાં, એની માસીની રાજસભામાં ચડી આવે છે, અને દમયંતીને તો ઓળખાણ થઈ ગઈ છે, એટલે દમયંતીને પોતાને ત્યાં પાછા લઈ જાય છે. તમે જુઓ ધીરે 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 વાત હવે અંત ભણી આવી રહી છે, પણ દીકરી તો પાછી પોતાના ઘરે પહોંચી છે, પણ હજી પેલા નળનો કાંઈ અત્તો પત્તો નથી. આપણને એની કશી જ ખબર નથી, અને એની પ્રેમ કથા ક્યાં આગળ વધી છે એના કોઈ સંકેત આપણને મળતા નથી. બંને જણા છૂટા છે, એટલે પહેલા સંયોગ છે, પછી પાછો વિયોગ છે, પણ એ વિયોગ હવે કેવી રીતે સંયોગમાં પરિણમશે, અને પરિણમશે ત્યારે શું સંજોગો થશે, એની વાત હવે ધીરે 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 કવિ આપણી સમક્ષ મૂકતા જાય છે. એટલે ભાઈ ને ભાભી ને બધા મળે છે, પિતા સાથે મળે છે. દમયંતીને એમ થાય છે કે આ બધું તો મને તો સુખ મળ્યું, હું તો બરાબર ઠામ ઠેકાણે પહોંચી, પણ મારા વરનું શું? એ ક્યાં હશે, કેવી સ્થિતિમાં હશે? ત્યારે જુઓ કે બુદ્ધિ ચાતુર્ય મેં તમને કહેલું આગળ કે એનામાં જબરદસ્ત છે. એટલે એ પોતાનું બુદ્ધિ ચાતુર્ય વાપરીને ફરી પાછો પોતાનો સ્વયંવર જાણે રચાવાનો છે એવું આખો તર્ક ઊભો કરે છે, અને ગામે ગામ ફરી પાછા સંદેશા મોકલાવે છે કે દમયંતીનો સ્વયંવર રચાય છે, દમયંતીનો ફરીથી સ્વયંવર રચાય છે. પણ એમાં એક વાત એવી છે કે આવતીકાલે જ એ છે એવો પત્ર મોકલાય છે, જેમાં જ્યાં જેને મળે એમાં એને એમ થાય કે આવતીકાલે જ સ્વયંવર છે. હવે એ સમયે અત્યાર જેવી કોઈ સુવિધાઓ ન હોવાને કારણે કોઈ દૂરના રાજાને જો આવતીકાલે જ દમયંતીનો સ્વયંવર છે એવા સમાચાર મળે તો એ કોઈ રીતે પહોંચી ન શકે. તો એવામાં જે દેશમાં, જે રાજ્યમાં આપણો બાહુક એટલે કે નળ એ ઘોડાની ઘોડારમાં કામ કરી રહ્યો છે, એ રાજાને પણ આ સંદેશો પહોંચે છે. જ્યાં જ્યાં સંદેશો પહોંચ્યો છે ત્યાં વળી પાછો રૂપનું મહાત્મ્ય બધાને ફરી હાથ ઘસે છે. બધા અફસોસ કરે છે કે અરે રે,
દમયંતીને વરવાનો બીજો અવસર મળતો તો પણ એ પણ ગયો. આવતીકાલે તો પહોંચી નહીં શકાય. એવામાં જે દેશમાં નળ છે, જે રાજ્યમાં નળ છે, એ રાજ્યના રાજાને જ્યારે સંદેશો મળે છે ત્યારે એ રાજાના એના જે નજીકના લોકો છે એ એને કહે છે કે તમે ચિંતા નહીં કરો, આપણી ઘોડારમાં જે કામ કરે છે બાહુક, એની પાસે અશ્વવિદ્યા છે, અને એ ઘોડાના કાનમાં મંત્ર ફૂંકશે તો એ ઉડીને આકાશમાં પવન વેગે ઉડીને તમને વિદર્ભ દેશ પહોંચાડી દેશે અને તમે જરૂર પહોંચી જશો. એટલે જુઓ, દમયંતીને ખબર છે, કેમ કે દેવોએ વરદાન આપ્યું છે, જેમ એને માછલા સજીવિત થઈ ગયેલા એ વરદાન સંજીવની વિદ્યાનું દમયંતીને હતું, એવું જ અશ્વવિદ્યાનું વરદાન નળને આપેલું. એની વાત દમયંતીને ખબર છે, એટલે એ જાણે છે કે એ જ રાજા પહોંચશે કે જેની પાસે મારો નળ હશે. અને આ ચાલાકીથી એ નળને બીજી વાર અહીંયા પોતાને પ્રદેશ બોલાવી લે છે. રાજા બોલાવે છે બાહુકને. એ આખું વર્ણન તો બહુ જ હાસ્ય પ્રેરિત પણ છે. કેવા ઘોડા બાંધવામાં આવે છે અને રાજા કેવો ગભરાય છે કે આવા કેવી રીતે ઉઠશે અને કેવી રીતે મંત્ર ફૂંકે છે અને ઘોડા ઉડે છે અને આ બધી વાતો. પણ જ્યારે નળ એટલે કે બાહુક અને એટલે એકદમ કદરૂપો થઈ ગયેલો બાહુક, જે એકદમ સૌંદર્યવાન, એક છેડો અને આનો બીજો છેડો એકદમ કદરૂપો, જોવો ન ગમે એવો કદરૂપો બાહુક એ રાજાને લઈને પહોંચે છે, ત્યારે દમયંતીને ખ્યાલ આવી જાય છે કે આ જ મારો નળ છે. પણ એ નળ આખો બદલાઈ ગયો છે. તમે જો, જે નળ રૂપનો અંબાર હતો, જેની પાસે કામદેવનું રૂપ ફિક્કું પડી જાય એવો નળ હતો, તે અત્યારે દીઠો ન ગમે એવો, અને જેને જોઈને આપણને એકદમ તિરસ્કારની ભાવના જાગે, ઘૃણા જાગે એવો નળ થઈ ગયો છે. એની ભાભીઓ એને પૂછે છે. એ પહેલાં એ ચકાસણી કરવા માટે હજી પણ એક પરીક્ષા લઈ લે છે. દેવોએ એમને બીજું એક વરદાન પણ આપ્યું હોય છે કે કંઈ જ ન હોય પાસે, અને છતાં નાનું મોટું જે કાંઈ હોય એમાંથી નળ જો રસોઈ બનાવશે તો સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ રસોઈ બનશે. એટલે એ ખાતરી કરી લે છે કે આ મારો નળ છે કે નહીં. અને જ્યારે ખાતરી થઈ જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ જ મારો નળ છે. તો એની ભાભીઓ એને પૂછે છે કે આવો નળ એને તું વરીશ, એને તું પતિ તરીકે પાછો સ્વીકારીશ, તારો નળ તો કેવો સૌંદર્યવાન હતો. હવે જોજો, આ જે કથા સંકેલાઈ રહી છે ત્યારે મૂળ રૂપથી શરૂ થયેલી આ કથા, દમયંતીનો જે જવાબ છે એ જવાબ આપણને સૌને રોમાંચિત કરે એવો છે. એ શું કહે છે? કામ છે ભૂપનું, નથી રૂપનું રે. કામ છે ભૂપનું, નથી રૂપનું રે. મારે તો જે કામ છે તે મારા ભૂપનું, મારા રાજાનું, મારા પતિનું કામ છે. મારે રૂપનું કોઈ કામ નથી. હા, એટલે રૂપથી આરંભાયેલી આ પ્રેમ કથા, રૂપરાગથી બંને એકબીજા તરફ ખેંચાયા હતા. તે રૂપથી, એકબીજાના સૌંદર્યથી ખેંચાયા હતા. પણ બંને વચ્ચે જે પ્રેમ ધીરે ધીરે પાંગરતો એવો વિસ્તર્યો કે હવે રૂપ ગૌણ બની ગયું. ભલે એ વાત જુદી છે કે એવા નળને એ પાછી પરણે છે ને પછી એ શાપ મુક્ત થઈને મૂળ રૂપમાં આવે છે, પણ એની કસોટી જે છે પરણતા પહેલાં, એટલે કે એ બે જણા ભેગા થાય તે પહેલાંની દમયંતીની જે કસોટી કરી છે અને એમાં દમયંતી જે ખરી ઉતરી છે એ સાબિત કરે છે કે આ બંને પ્રેમીઓની આવી સરસ રોમાંચક કથા એ ભલે રૂપથી શરૂ થઈ પણ પછી સ્નેહરાગ તરફ, શુદ્ધ પ્રેમ તરફ વિસ્તરી છે. આ તો મેં તમને વચ્ચેથી થોડી વાતો, અલપ જલપ વાતો, ઉડતી વાત, વિગત મેં તમને આપી છે. પ્રેમાનંદની આ ઉત્તમ કૃતિ છે. એક વર્ણન વાંચવા જેવું છે. એક પ્રસંગને પ્રેમાનંદની ભાષામાં, પ્રેમાનંદની શૈલીમાં માણવા જેવું છે. અને એમાં પ્રેમાનંદનું જે દર્શન પ્રગટ્યું છે એ જોવા જેવું છે. આપણે તો એના એક જ પાસાની વાત કરી શક્યા છીએ. આવા તો કેટલા પાસાઓના સંદર્ભમાં નળાખ્યાનની વાત થઈ શકે. તો પ્રેમાનંદ પ્રેમકથા આપે તોય આ રીતે પ્રેમના ઉર્ધ્વીકરણની કથા આપે છે. પ્રેમ તો શાશ્વત એક મૂલ્ય છે જેના ઉપર આખું જગત ટક્યું છે, પણ
એ ભલે પ્રેમ રૂપથી શરૂ થયો, પણ એ ક્રમિક કેવો વિકસવો જોઈએ. આપણા બધાનો પ્રેમ પણ ધીરે ધીરે કેવો ઉર્ધ્વગતિ તરફ જવો જોઈએ, એની વાત પ્રેમાનંદ નળ અને દમયંતીના આખ્યાનના માધ્યમથી કરી છે. આવી એક સરસ પ્રેમ કથામાંથી પસાર થવાનું અને શુદ્ધ પ્રેમ કથામાંથી પસાર થવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. મને અંતે પ્રહલાદની 2 કવિતાઓ યાદ આવે છે. પ્રહલાદ પારેખની એક કવિતા છે વાતો, જેમાં પ્રિયતમાની વાતો છે. એવી વાતો બધા ધીમે ધીમે, હજુ ધીમે ધીમે પ્રિય સખી, એમ કરતાં કરતાં એ ઉત્તમ પ્રણય કાવ્યમાં 2 કાંઈ બોલતા જ નથી અને પછી તો ના વાતો જેવી સ્થિતિ આવે છે. પણ એ 2 પ્રિયતમ અને પ્રિયતમાના કાવ્યમાં પછીનું બીજું સોનેટ એમનું જે છે તે વિદાય છે અને એમાં પ્રેમનું ઉર્ધ્વીકરણ છે. એટલે પ્રેમ ભલે વાતોથી શરૂ થયું હોય, પણ વિદાયમાં જે સ્થિતિ છે કે નાયક નાયિકાને છોડીને જાય છે, નાયિકા નાયકને છોડીને જાય છે અને ત્યારે એને કહે છે કે કદી નહીં કહું મને જ સ્મરણે સદા તું રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે, પરંતુ ગગનાંગણે અવનીમાં અને સિંધુમાં મળે અધિક જે તને મુજ થકી ઉરે થાપજે. પોતાના પ્રિયતમને કેવું મુક્ત રાખે છે અને પછી એમાંથી જે પ્રેમ વિસ્તરે છે, પાંગરે છે, એ આપણને અપીલ કરી જાય છે. અહીંયા પણ એ જ રીતે પાંગરતો પ્રેમ આપણને અપીલ કરે છે. આવી અનેક પ્રેમ કથાઓ, ઉત્તમોત્તમ પ્રેમ કથાઓ મધ્યકાળમાં છે, આપણા સૌની રાહ જોઈ રહી છે. આપણે એના સુધી પહોંચીએ અને આપણી આ શબ્દ સંપદાને હાથવગી કરી લઈએ. ખૂબ ખૂબ આભાર ફરી પાછો આયોજક સંસ્થાનો, આપ સૌ શ્રોતાઓનો, અને એક જ પ્રાર્થના કે આ કૃતિ પાસે જો તમે જશો તો મેં કરેલી નાનકડી વાત કરતાં ઘણું આપ સૌ પામશો. ફરીને સૌનો આભાર. ધન્યવાદ.